અંકલેશ્વરમાં અમૃતપુરા ગામે બે પરિવાર બખડ્યા હોવાની ઘટના સામે આવી છે. ગંદુ પાણી નાખતા રોકવા જતા લાકડી અને વાંસી વડે મહિલા પર હુમલો કર્યો હતો. ઝઘડાનો વિડીયો વાયરલ થયો હતો. બનાવની વિગતો અનુસાર અમૃતપુરા ગામ ખાતે પ્રાથમિક શાળા સામે આવેલ મંદિર ફળિયામાં રહેતા સોનાબેન વસાવા પોતાના ઘર આગળ પાડોશી લીલાબેન વસાવા ગંદુ પાણી નાખતા હતા, જેને ગંદુ પાણી નહીં નાખવા કહેતા લીલાબેન અને તેના પતિ સરદારભાઈ તેમજ ચંદ્રકાંત વસાવાને બોલાવી સોનાબેન વસાવા પર લાકડી અને વાંસી વડે હુમલો કર્યો હતો, જેમાં લીલાબેનને માથામાં અને હાથમાં વાંસી વાગી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે ઘાયલ સોનાબેન વસાવા દ્વારા B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સન્મુખભાઈ શના વસાવા, ચંદ્રકાંત મનસુખ વસાવા, સરદાર ઉર્ફે બાવો શના વસાવા અને લીલાબેન સરદાર વસાવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. સમગ્ર ઘટનાનો સ્થાનિક દ્વારા વિડીયો ઉતારી પણ વાયરલ કરવામાં આવ્યો હતો. શું નામ તમારું? સોનાબેન બાલુભાઈ. રહેવાનું કઈ જગ્યાએ? અમૃતપરા. શું થયું હતું બેન? શું થયું ત્યાં આપણે પાણી મારે ઝઘડો કરેલો સાહેબ. પાણી એઠું જોઠું વેટેલી મેં કીધું કે અમારી ભણે તું ઝઘડો આપણે પાણીની થોડી કર એવું મેં કીધું સાહેબ. કોણ આવ્યું હતું મારવા તમને? એ સરમુખપુરા. કોણ? સરમુખ. સરમુખ નામ શું એનું? સરમુખ. સરમુખભાઈ ભૂરાભાઈ કહે છે. એને ભૂરા બી કે ભાઈ સરમુખભાઈ. સરમુખભાઈ નામ છે. સનાભાઈ. શું માર્યું તમને? શું વાગ્યું? મને વાસી મારતી. વાસી મારી તે માથામાં નીચે હળી જાય તે હાથ પર વાગી. માથામાં વાગ્યું? હા. ને પછી એટલું બધું વાગ્યું તો મને એક ટમાટ મારી નીચે ફેંકી દીધી. બીજું શું કર્યું નુકસાનમાં? નુકસાન માટે મારા છોકરાને પછી એમાં ઊંચો હાથ કરવા જતો પણ મારા છોકરાને પછી બચાવી લીધો. બીજું શું કહેવું તમારે? બચાવે પછી મને નાની છોકરીને બેબીને એમ કરી લાત મારી ફેંકી દીધી. નાની બેબીને 3 વર્ષની.